મહેનત અને પરસેવો રેડીને જે માવજત કરીને મગફળીનો પાક વાવ્યો તો એ પાકમાં નુકસાન ગયું. 160 ધારાસભ્ય વિધાનસભામાં પણ એકેય માણસ મોઢું ન ખોલ્યું, એકેય માણસ એક શબ્દ વિધાનસભામાં ન બોલ્યો કે આ ખેડૂતોને નુકસાન થયું છે, આને 2 પૈસાની સહાય કરવી જોઈએ. કોઈ ન બોલ્યું. બધાને મારા પ્રણામ, બધાને મારા નમસ્કાર. આપ સૌ આટલા ઉત્સાહભરી રીતે આજના મીટિંગમાં હાજર રહ્યા. દીકરીઓએ મારું સામૈયું કર્યું, ચાંદલો કર્યો અને વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે તમે મને ગામની અંદર લઈ આવ્યા. એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કાથરોટા ગામ પાસેથી આપણે બધાએ બાપભાઈ એક વસ્તુ વશરામભાઈ શીખવા જેવી છે કે વજન મૂકીને જોઈ લીધું કેટલું ખમે એમ છે. બધાએ હાર પહેરા મને કીધેલું કાઢતા નહીં, એટલે હું સમજી ગયો કે માપવા માંગે છે કે ભાર ઝીલે એમ છે ને, પણ તોય હજુ ઓછો મૂક્યો છે. તોય હજુ તમે ઓછો મૂક્યો છે. અમે તો અવડી મોટી ભાજપનો ભાર ઝીલી ગયા છે. 5 હાર ને કિંગાડી શકો તમે. એટલે ખરેખર એ વાતની ખુશી છે. દોસ્તો, છેલ્લા 2 મહિનાથી હું વિસાવદર અને ભેસાણમાં રહું છું. 2 જગ્યાએ 2 મકાન ભાડે રાખ્યા છે અને રહેવાનું જ મારું ઠેકાણું ત્યાં કરી નાખ્યું છે. એટલે રાતની આખા દિવસ દરમિયાન મીટિંગ કરતા કરતા જે મલકમાં હાંજ પડે એ બાજુ નજીકમાં જઈને હું આરામ કરું. આ 2 મહિના દરમિયાન મેં વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને બગસરાના 4 ગામ, આ તમામ ગામડાઓમાં એક વખત મેં મારી મીટિંગ કરી લીધી છે. તમામ ગામમાં હું બધા ગામમાં ગયો. ઈ વખતે જેટલા લોકો મીટિંગમાં આવ્યા હતા એમની સાથે બેસીને ગામના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરી, વાત કરી, એ બધી જાણકારી મેળવી અને મેં મારી ડાયરીમાં ગામ દીઠ શું લોકોએ મને કીધું, કયા વ્યક્તિએ શું કીધું, એ 150 ગામની વિગત મેં મારી ડાયરીમાં મારી હાથે લખી લીધી. અને એવી રીતે હું 2 મહિના આખો ઉનાળો ગામડે ગામડે મારી મીટિંગો મેં કરી. તમામ જ્ઞાતિના લોકોને મળ્યો, યુવાનોને મળ્યો, વેપારીઓને મળ્યો, ભાજપના કેટલાક સારા કાર્યકર્તા છે એમને મળ્યો, કોંગ્રેસના કેટલાક સારા કાર્યકર્તા છે એમને મળ્યો, વકીલોને મળ્યો, ડોક્ટરને મળ્યો, સરકારી કર્મચારીઓને મળ્યો, નિવૃત્ત કર્મચારી. આ આખા 2 મહિના દરમિયાન હજારો લોકોને હું આ પંથકની અંદર મળ્યો. અને 2 મહિના મારા પૂરા થયા, મેં બધા જ ગામની મુલાકાત પૂરી કરી લીધી. ત્યાં ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થઈ એટલે હું બીજી વખત બધા ગામડાની મુલાકાતે નીકળ્યો છું. અને બીજી વખતની આ મુલાકાતમાં હું કાથરોટા પહોંચ્યો. ત્યાં સુધીમાં 50 ગામની લગભગ મુલાકાત મારી આ બીજી વખત માટે પૂરી થઈ ગઈ છે. તો હું બીજી વખત આ કાથરોટામાં બીજી વાર આવ્યો. અહીંયા ક્યાંક લીમડા હેઠે ને પીપળા હેઠે 2 વકલ છે ને, એમાં આપણે કઈ વકલમાં છે? લીમડા ચોકમાં છે. એટલે આંબલી ચોક, હા બરાબર. એટલે એ આ બીજી મીટિંગ છે મારી. પણ દોસ્તો, હું 150 ગામમાં ગયો 2 મહિના સુધી, સવારના 9 થી રાતના 1 વાગ્યા સુધી માત્ર લોકોને મળવાનું, બીજી કોઈ વાત નહીં. હું આખા પંથકમાં ફર્યો, હજારો લોકોની વાત મેં સાંભળી અને મેં વિચાર્યું કે આ પંથકમાં પ્રશ્ન શું છે. લોકો મને મત આપે, હું ધારાસભ્ય બનું તો મારે કયું કામ કરવાનું છે, સામૂહિક કામ કયું છે, ગામ દીઠ કામ કયું છે, જ્ઞાતિ પ્રમાણે કયા પ્રશ્નો ઉપર આપણે ધ્યાન આપવાનું છે. એ બધી વાતનું મેં મનોમંથન કર્યું તો મને એમ લાગ્યું કે આ આખા વિસ્તારની અંદર બહુ મોટા પ્રશ્નો તો ક્યાંય નથી. દરેક ગામમાં બહુ નાની અને સામાન્ય રજૂઆત છે. પણ મને એ દેખાણું કે સાવ નાની વાત હોય, સાવ સામાન્ય રજૂઆત હોય તોય 15-20 વર્ષથી કોઈ વાત સાંભળવા વાળું નથી. પ્રશ્ન કાથરોટા ગામમાં એવો નથી કે આ એરપોર્ટ બનાવી દો, એવો નથી કે આ યુનિવર્સિટી બનાવો. પ્રશ્ન શું છે કે ભાઈ ગામની સીમમાં થોડુંક પાણી આવવું જોઈએ, 2 હારા રોડ બનવા જોઈએ, એકાદી બસ આવવી જોઈએ. બસ આટલી જ વાત છે દિનેશભાઈ. આટલા જ પ્રશ્નો છે. દરેક ગામમાં આટલા પ્રશ્નો છે.
નાના નાના પ્રશ્ન છે, હાવ નાની વાત છે અને 100% લીગલ વાત છે, કાયદેસરની વાત છે, પણ 15 20 વર્ષથી એનું નિરાકરણ નથી આવતું. આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ એક જ કે આપણે રહ્યા ગામડાના માણસો, આપણે રહ્યા નાના માણસો, આપણી નાની વાતને કે આપણા જેવા નાના માણસોની વેદનાને વિધાનસભા સુધી પહોંચાડવા વાળો કોઈ માણસ જ નથી. એટલે આપણી વાત ધ્યાનમાં નથી લેવાતી. વિધાનસભામાં બધા મોટા મોટા માણસો બેસે, મોટા મોટા નેતાઓ બેસે, મોટી મોટી પાર્ટીઓ, પૈસાવાળા માણસો, ઉદ્યોગપતિઓ, મોટા મોટા નેતાઓ. હવે અવડા મોટા નેતાઓને આપણા કાથરોટા ગામના નાના માણસની વેદના થોડી દેખાય? અને એટલે 15 20 વર્ષથી એક સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી આવતું. કેમ? કેમ કે આપણા વતી ત્યાં બોલવા વાળો કોઈ માણસ જ નથી. તમે વિચાર કરજો કે ગુજરાતની વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યો છે. કેટલા બધા બહુમતી કરતા ઉપર બહુમતી, એના કરતા ઉપર બહુમતી, એટલા બધા ધારાસભ્યો વિધાનસભામાં ભાજપના બેઠા છે. પણ જનતાનો પ્રશ્ન આવે તો એક પણ માણસ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. ગયા વર્ષે આ પંથકની અંદર દિવાળી ઉપર માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ, હજારો ખેડૂતોના પાછરા તણાઈ ગયા. મહેનત અને પરસેવો રેડીને જે માવજત કરીને મગફળીનો પાક વાવ્યો હતો એ પાકમાં નુકસાન ગયું. 160 ધારાસભ્ય વિધાનસભામાં પણ એકેય માણસ મોઢું ન ખોલ્યું, એકેય માણસ એક શબ્દ વિધાનસભામાં ન બોલ્યો કે આ ખેડૂતોને નુકસાન થયું છે, આને 2 પૈસાની સહાય કરવી જોઈએ. કોઈ ન બોલ્યું. ત્યારબાદ ગયા વર્ષે વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં ઇકોઝોનનો પ્રશ્ન ગુંજ્યો. હજારો ખેડૂતો રોડ ઉપર આવી ગયા, ટ્રેક્ટર રેલીઓ થઈ, આંદોલનો થયા. ખેડૂતોએ માંગણી કરી કે આ ઇકોઝોન હટાવો, અમારી જમીનો જંગલ ખાતાવાળા લઈ જશે, ભવિષ્યમાં અમને તકલીફ પડશે. આખું વર્ષ આંદોલન આલ્યું. વિસાવદર, ભેસાણ, તાલાળા, ગીરગઢડા, મેંદડા, માળિયા, આ અનેક પંથકના હજારો ખેડૂતોએ આંદોલન કર્યું. બોલો ભાજપ વાળા છે કોણ? તો ભલે મારી વાહે વાહે 2 ભાજપ વાળાની ગાડી કાયમ આટા મારે અને નેજવા માંડીને જોવે. મારે ક્યાં કાળા ધંધા કરવા છે વાહે પૂરો નહીં. આ 3-4 દિવસથી 1-2 સ્કોર્પિયો, 1-2 કાળી ફોર્ચ્યુનરો કાયમ હું જે ગામમાં જાઉં ને આમ થયા ઘુમરા મારે હરાયા ઢોરની જેમ. એટલે મેં પૂછ્યું ધીમે ધીમે જા, કેમ કે એને આવું જ આવડે છે. હારા ધંધા ઝંડિયું મારી દેવામાં હોશિયાર ના દીકરા, પણ બસ નહીં આવે ગામમાં. આપણી તો નવી નવી દેખાય એટલે ખબર પડી જાય ને કલાક પહેલા જ મારેલી. પણ એટલા બધા પાણીવાળા છો ગામમાં બસ ચાલુ કરાવો જાવ તમારી સરકારને કઈ. ઝંડિયું મારી નેતા બનવા નીકળ્યા છો. ગામની સુવિધા હોય તો એકેયથી કાંઈ થાય એમને નમાલા બને ગુંજ્યો. 10 તાલુકાના ખેડૂતો આંદોલન, ઉપવાસ, ધરણા, રેલી બધું કર્યું. પણ વિધાનસભાની અંદર 160 ભાજપના ધારાસભ્ય એક શબ્દ ન બોલ્યા કે આ સાચું છે કે ખોટું છે. ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ભાજપના માણસોએ દાટ વાળી દીધો. ખેડૂતો પાસેથી જે લૂંટ મચાવી, ખાંડીએ 1000, 2000, 5000 ગોતળો ઠપકારવાના પૈસા લઈ લીધા. એટલી હદે લૂંટ મચાવી. પણ ગુજરાતની વિધાનસભામાં 160 ભાજપના ધારાસભ્ય છે એક શબ્દ ન બોલ્યા કે આ ખોટું છે કે સાચું છે. તમે મહેનત મજૂરી કરીને પકવેલી માંડવી હોય, એક આરે બધાને મેસેજ આવે, આખા તાલુકાને એક આરે મેસેજ આવે કે આવી જાજો બધા. એને ખબર છે કે 2000 ખેડૂતો આવશે તો 2000 ખેડૂતોની માંડવી એક સાથે લઈ શકાશે નહીં. છતાંય 2000 ને એક આરે બોલાવે. ત્યાં ટ્રેક્ટરોમાં લાઈનમાં ઉભું રહેવું પડે, વેફરના પડીકા ખાઈને 5 દી કાઢો, પછી વારો આવે ત્યારે ઓલો ના પાડે કે માલ ખરાબ છે. શું કામ? માલ તો સારો હોય પણ દાનત ખરાબ હોય ને એટલે ના પાડે. અને તમે 5 દી વેફરના પડીકા ખાઈને બેઠા હો એટલે હવે પાછું લઈ જવું પોહાય નહીં, એટલે 5000 દેવા પર ગુડો આને. અને એવી રીતે હજારો ખેડૂતોના ખિસ્સા ખંખેરી નાખ્યા. તો વિધાનસભામાં 160 ધારાસભ્ય બેઠા છે, એક શબ્દ કોઈ બોલ્યું નહીં કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ન હોવું જોઈએ.
આ પંથકની અંદર અનેક માથાભારે માણસો છે. સરકારી જમીન ખોતરીને ટ્રેક્ટરો ભરીને માટી કાઢીને વેચીને કરોડપતિ થઈ ગયા. તો મામલતદારે કે કલેક્ટરે કે ટીડીઓ એક પોલીસ વાળાએ કાંઈ ન બગાડી લીધું. વેવલાની જેમ આખું સરકારી તંત્ર માથાભારે માણસોની સામે જોઈ રહ્યું છે. પણ ખેડૂત, ગામનો ગરીબ માણસ, નાનો માણસ જો 2 તગારા ટાશ કાઢી તો સિંઘમની ગાડીઓ ગામમાં આવે ને પકડીને લઈ જાય, મેમા પાડી જઈને વહી જાય છે કે તમારે ટાશ નહીં કાઢવાની. માથાભારે માણસ ભલે આખું સરકારી જમીન ખોતરીને વેચી દે, ભાજપ વાળા જ લાગે છે. બીજો આંટો માર્યો તો ગામના છે. ઠીક, મેં કીધું મારી વાહે એક ગાડી ફરે છે. એલા ભૈયા એઠે બે જાવ કરી. સારું ભાઈ, ગાડી ઉપર ચડીને બેહો. તો દોસ્તો, થેન્ક યુ. આ તમે સાંભળો મારી વાત. મારી વાહે 4-5 ગાડીઓ કિરીટે મૂકી છે. એટલે કારણ વગર નામ ઘુમરા મારે ને પબ્લિક ને બીવડાવ્યા કરે. એટલે પબ્લિક ને એમ લાગે કે આ પછી ભાજપના સ્ટીકરિયા બીકરિયા બધું મારીને ફરે છે. તો દોસ્તો, કે ગરીબ માણસ ટાશ કાઢે, ટાશના 2 તગારા ભરે તો પોલીસ વાળા પકડી જાય, સરકારી માણસો આવે ને ગરીબ માણસને, ખેડૂતોને હેરાન કરે. માથાભારે માણસો આખી સરકારી જમીન ખોદીને કરોડો ટન માટી વેચી દીધી તો કોઈ કહેવા વાળું નથી આ મલકમાં. અને છતાંય વિધાનસભામાં બેઠેલા 160 ભાજપના ધારાસભ્ય મૂંગા બેઠા છે. એક શબ્દ બોલવા તૈયાર નથી કે સાચું છે કે ખોટું છે. આ પંથકના અનેક ગામડાઓમાં નાના માણસને, ગરીબ માણસને, સમાજના છેવાડાના વર્ગના વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે પ્લોટ નથી. જેમ તેમ કરીને તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેવું પડે છે. ગરીબ માણસની આશા છે કે સરકારી 100 વારીઓ પ્લોટ મળે તો પ્લોટ ઉપર હું મારું મકાન બનાવું. હજારો એકર જમીન સરકારી ગૌચર દબાવી અને બેઠા છે, પણ કોઈ કહેવા વાળું નથી. ગરીબ માણસને 100 વારીઓ પ્લોટ ન મળે, પણ વિધાનસભામાં બેઠેલા 160 ભાજપના ધારાસભ્યો એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ ગરીબ માણસને ક્યારે એનો હક મળશે. નાનો માણસ હોય, મજૂરી કરતો વ્યક્તિ હોય, એને સરકારી સસ્તા અનાજની દુકાનેથી 2 કિલો 5 કિલો ઘઉં ચોખા મળવા પાત્ર હોય. એ 2 કિલો 5 કિલો ઘઉં ચોખા લેવા માટે ધક્કા ખાવા પડે, અપમાનિત થવું પડે. દુકાનેથી કે મામલતદાર ઓફિસેથી આજ આવજો, કાલ આવજો, સોગંદનામું કરાવો, કેવાયસી કરાવો, ફોટો લગાડો, સિક્કો લગાડો, આમ કરાવો, તેમ કરાવો. 2 કિલો ઘઉં માટે થઈ તો દબડાવે આપણને. છતાંય વિધાનસભામાં બેઠેલા 160 ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે ગરીબોને આવી રીતે હેરાન ન કરવાના હોય. દોસ્તો, ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેટલા દુઃખ આવે લોકો ઉપર, સમાજના કોઈ પણ જ્ઞાતિના માણસને ગમે તેટલી તકલીફ થાય, પણ વિધાનસભાની અંદર બેઠેલા ભાજપના ધારાસભ્ય ક્યારેય પણ એક શબ્દ બોલવાના નથી. તો તમે બધાય નક્કી કરો કે આ કાથરોટા ગામના મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં બોલે એના માટે જવો જોઈએ કે મૂંગો બેસી એના માટે જવો જોઈએ? 7-8 જણા અહીંથી કીધું, ઓટલા વાળાએ કાંઈ ન કીધું. તમને બધાને હું ફરીથી પૂછું કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને તમારો પ્રશ્ન બોલે એના માટે જવો જોઈએ કે મૂંગો બેહે એના માટે? તો કોણ બોલશે એ નિર્ણય તમારે બધાએ કરવાનો છે કે કોણ બોલશે. 160 ધારાસભ્ય છે, પણ એક શબ્દ નો બોલે. ક્યારે? શું કામ? કે ભૂલથી જો એક શબ્દ બોલે તો ટિકિટ કપાઈ જાય. આ અમરેલીની બજારમાં એક નિર્દોષ કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે દીકરીનું સરઘસ કાઢ્યું. આપણા ભારત દેશનો ઇતિહાસ યુદ્ધોનો ઇતિહાસ છે. અહીં ઘણા યુદ્ધ થયા, ખૂબ લડાઈ થઈ, ભારવટિયા થઈ ગયા. અહીંયા તો આપણે ક્યારે ઇતિહાસમાં એવું નથી સાંભળ્યું કે યુદ્ધોની અંદર દીકરીઓના સરઘસ હામહામા કાઢ્યા. એ ઇતિહાસ નથી. ગમે એવો ડખો હોય, ગમે એવો ઝઘડો હોય, ગમે એવી લડાઈ હોય તો એ પુરુષ વચ્ચે હોય, પણ એમાં મહિલાઓને ક્યારેય કોઈ અપમાનિત કરે, મહિલાઓને જાહેરમાં એનું હનન થાય એના ગૌરવનું,
એવું કૃત્ય ક્યારેય આપણે જોયું નથી. અમરેલીની બજારમાં ભાજપની સરકાર, ભાજપના ધારાસભ્યએ પોલીસનો દુરુપયોગ કરીને સરઘસ કઢાવ્યું. વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો, ઘણાઈને પોતે દીકરીઓના બાપ હશે, પણ એક શબ્દ હરામ બરાબર જો બોલ્યા હોય તો કે ખોટું છે, આમ ન કરાય. ભાજપના મહિલા ધારાસભ્યો બેઠા છે ત્યાં, એને શરમ ન આવી કે છોકરીઓના વરઘોડા ન કાઢવાના હોય, ગુંડાઓના કાઢવાના હોય. એક શબ્દ કોઈ વિધાનસભામાં બોલવા તૈયાર નથી. પ્રશ્ન કોઈ પણ જ્ઞાતિનો હોય કે પ્રશ્ન કોઈ પણ ગામનો હોય, આપણા જેવા નાના માણસોની, ગામડાના માણસોની વેદના વિધાનસભામાં જઈને બોલવા વાળો કોઈ માણસ નથી દોસ્તો. તો નિર્ણય આપણે લેવાનો છે કે આ ચૂંટણીમાં શું થવું જોઈએ. ભાજપ રૂપિયાવાળાની પાર્ટી છે, મોટા મોટા નેતાઓની પાર્ટી છે, મોટા મોટા ઉદ્યોગપતિઓના સમર્થન વાળી પાર્ટી છે. આપણે ક્યાં ઉદ્યોગપતિ છીએ? આપણને ક્યાં ઉદ્યોગપતિનું સમર્થન છે? આપણે રહ્યા સીધા માણસ, આપણે રહ્યા ભોળા માણસ, આપણે તો ગામડાના માણસ. આપણા અવાજનું શું? આપણા વતી કોણ બોલે? અને એ નિર્ણય કરવાની આ ચૂંટણી છે. તમે જોજો, ભાજપના ઉમેદવારની આજુબાજુમાં જે કાંઈ માણસો બેઠા હશે એ કરોડોપતિ માણસો હશે, મોટા મોટા વેપારી, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા નેતા હશે. તમે ફોટો જોઈ લેજો ઝૂમ કરીને, ક્યાંય પણ ગમે એ સભામાં આજુબાજુમાં નાનો માણસ ફરકી નથી એકતો દોસ્તો. તો આપણા જેવા માણસની વેદના ક્યારે કોઈ સમજશે? અને મેં તો કીધું કે આપણી વેદના, આપણે તો ગામડાના માણસ, આપણી વેદના બહુ મોટી ન હોય અને હાવ ખોટી ન હોય. આપણી તો વાત સાચી હોય, લીગલ હોય, પણ પતતી નથી. આપણા બાપ દાદાની જમીન હોય, વડીલો પાર્જિત જમીનમાં વારસાઈ કરાવવી હોય, તોય મામલતદાર ઓફિસે 10 ધક્કા ખાવા પડે ને છેલ્લે ચાંદલો લખાવવો પડે ત્યાં બેઠેલા ક્લાર્કને. એવું આય ન થતું હોય ના પાડો. એક આખો માણા હળંગ સરકારી ઓફિસે ધક્કા ખાય એવો જ રાખવો પડે કે અમારે આ રમેશ છે એ અલગથી. પહેલાના જમાનામાં માનતાના દીકરા આવતા એટલે એમ કે અમારે આ મોટી છોડી શકુ છે, આ નાની રંજન અને માનતાનો મહેશ આવ્યો, બરાબર? એટલે એમ એને ઓળખાણ જ માનતાનો મહેશ કરી નાખતા. હું કામ કે માનતા કરીને મહેશ આવ્યો, એમ અત્યારે એક આપણે છોકરો આખો ભાજપનો નોખો કાઢવો પડે એમ. કચેરીએ ધક્કા જ ખાધા કરે. મામલતદાર ઓફિસ થી ટીડીઓ જાય, ટીડીઓ થી પ્રાંતમાં જાય, પ્રાંતથી જીબી વાળામાં જાય, અને છેલ્લે પાછો થેલી લઈને લાઈનમાં ઉભો રહેવા હાટું થઈને એક માણા રાખવો પડે. મારી વાત ખોટી હોય ના પાડજો બધા. આ પરિસ્થિતિ કેમ થઈ? સરકારને નથી ખબર કે લોકોને કઈ કઈ સુવિધામાં તકલીફ પડે છે? કેટલાય પ્રકારની ટેકનોલોજી આવી, મોબાઈલ આવ્યા, ઇન્ટરનેટ આવ્યું, એપ્લિકેશન આવી, વેબસાઇટો આવી. સરકાર ધારે તો અનેક કામ સરળ કરી શકે એમ છે. એના બદલે સરકાર અઘરું કરતા જાય. આ હમણાં નવું લાવ્યા, નવો સ્ટેમ્પ ને હવે નવા બધા ડોક્યુમેન્ટ બનાવવાના. અનેક ગામડાઓની અંદર નવા સોગંદનામા કરાવે. તમને આ ક્યાં આવ્યું છે એવું? અનેક ગામડામાં આવી ગયું. જૂનું સોગંદનામું કરેલું હોય, જૂનું કુલ મુખત્યારનામું હોય, જૂનું એફિડેવિટ હોય, તો કે જૂનું 50 સ્ટેમ્પ ઉપર હતું, 300 સ્ટેમ્પ વાળો જોશે, નવું કરાવો. તમે મંડળીમાં લોન લેવા જાઓ અને કુલ મુખત્યારનામા ઉપર લોન લેતા હો તો હમણાં આવશે ધીમે ધીમે. અનેક ગામડાની અંદર બેનું થેલી લઈ લઈને આટા મારે છે. 2-5 કિલો કાગળની થેલીઓ લઈને મામલતદાર થી પ્રાંતમાં, પ્રાંતથી તલાટીથી અહીંયા આટા મારે છે. સરકારને આપણી ઉપર કોઈ રહેમ નથી રાખી. કેમ કે કોઈ કહેવા વાળું નથી કે ભાઈ અમે કેમ જીવીએ છીએ. એ તો જુઓ, માંડ દિવસ પૂરો થાય છે, માંડ 200 રૂપિયા કમાઈએ છીએ, એમાંય ક્યાં તમે 3 ધક્કા ખવડાવો છો? પણ દોસ્તો, આપણી વાત કોઈ સાંભળવા વાળું નથી. આપણી વાતને સમજવા કોઈ તૈયાર નથી કે આપણે કેવી રીતે જીવીએ છીએ. એને એમ જ છે કે આ બધા લહેરમાં જ છે, અને એટલે નવું રોજ લાવતા જાય. હું તો તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે હું તમારી જેમ એક સામાન્ય ગામડાનો આમ પરિવારનો એક છોકરો છું. હું કાંઈ બહુ હાઈફાઈ માણા નથી, હું કાંઈ રૂપિયાવાળો માણા નથી, મારી પાસે કાંઈ મોટું ટોળું નથી, કે અમે કાંઈ મોટા આમ ઉદ્યોગપતિ નથી. હાવ તમારી જેમ એક છેવાડાના ગામડામાં જન્મેલા, ઉછરેલા, ધૂળ ટેફા ભાંગતા રાજકારણમાં આવીને તમારા આશીર્વાદથી હાલી ગયેલા યુવાન તરીકે હું તમારી પાસે આવ્યો છું કે તમે મને
હું 2012ની સાલમાં પોલીસ ખાતામાં રાઇટર હતો. અમદાવાદ સિટી પોલીસની અંદર માધુપુરા પોલીસ સ્ટેશન છે, કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં. ત્યાં હું રાઇટર તરીકે નોકરી કરતો હતો 2012ની સાલમાં. એની પહેલા હું ગામડે ખેતી કરતો હતો. ખેતીમાં જે કાંઈ નાનું મોટું કામ કરી ખાતા હતા. એમાં એવું લાગ્યું કે આ ખેતી કરશું તો ક્યાં સુધી ક્યાં પહોંચશું. તો વળી થોડીક પરીક્ષામાં ફોર્મ ભર્યું, પાસ થઈ ગયો, પોલીસ બની ગયો. આજથી 14 વર્ષ પહેલા હું પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. તે દિવસે તે મેં હારો ખટકો રાખ્યો હોત ને મોટી ખપાળી મારી હોત તો ખિસ્સા ભરાઈ ગયા હોત. તો રાજકારણમાં આવવાની ક્યાં જરૂર છે? અને 2025નો ઉમેદવાર હું છું. 2012માં તમને મને ક્યાં ખબર હતી કે હું થવાનું છે ને હું નથી થવાનું. પણ દોસ્તો, હું ગર્વ સાથે કહી શકું કે મેં પોલીસની નોકરી 4 વર્ષની અંદર રાજીનામું લખીને મૂકી દીધી કે મારે આ નોકરી નથી કરવી. મેં છોડી દીધી. શું કામ? કે આપણા હાથે ખોટું કામ થાય એવું પાપ કરવું શું કામ? પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એ ઓફિસમાં બેઠા હોય, અમારી જેવા જમાદારોને કહી દે 50 મેમા બનાવવાના છે આજ હેલ્મેટના, એટલે અમારે તો તમારી જેવો દેશી માણસ ગોતવો પડે. ભારે માણસ તો મેમો ભરે નહીં, એ તો હામો થાય. ગામડાનો માણસ, સીધો માણસ, દેશી માણસ, નાનો માણસ હટાણું કરવા શહેરમાં ગયો હોય એને જ નાકે રોકવો પડે. હેલ્મેટ નથી પહેરવું, આમ ટાઈટ થઈને કેવું પડે. અને ખેડૂત શું કે હવે આ ભાજપની સરકારમાં રાજમાં હેલ્મેટ રહેવા જો, લુગડા વધ્યા છે, હવે એ પહેરવી એમ નથી. હેલ્મેટ નથી પહેર્યું ને આ નથી પહેર્યું ને હું પહેરવું આમાં. પણ મને એ વાત ગમી નહીં કે સાહેબો એસીમાં બેહે, આપણે મેમા ફાડીને ટાર્ગેટ પૂરો કરવાનો અને આપણે આપણી જેવો આપણા જ ગામડાનો કોક આપણા બાપા જેવો જ માણાને લૂંટવો પડે, એ વાત આપણને પહોંચાણી નહીં. મેં સરકારી નોકરીમાં રાજીનામું મૂકી દીધું ત્યારે મારી ઉંમર બહુ નાની હતી. હું તો 35નો અત્યારે છું. એ તો તે દિવસે 2012માં નોકરીમાં હતો ને તે દી નીકળી ગયો. અને મેં ફરીથી પરીક્ષાની તૈયારી કરી, ફરીથી પરીક્ષા આપી, ફરીથી પાસ થઈ ગયો, ફરીથી બીજી સરકારી નોકરી મળી. અને હું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં સરકારી જમીન મહેસૂલી ક્લાર્ક તરીકે મને નોકરી મળી. એમાં મેં નોકરી ચાલુ કરી તો એ વખતે નવી જમીન માપણી આવી. આપણા ગામમાં આવી છે તો પૂરું થઈ ગયું છે. એક થેલી કાગળિયાની ભરાઈ ગઈ છે બધાને, કે નહીં? અને ડીઆઈએલઆર ના 5-5 ધક્કા ખાઈ લીધા છે. હું જયારે જમીન મહેસૂલ વિભાગમાં ક્લાર્ક હતો ત્યારે આ નવી જમીન માપણી આવી. હજારો ગામડાની અંદર ભાજપના માણસોએ કટકી કરી અને જેમ ફાવે એમ બોલા એજન્સીના માણસો પાસે ફોટા પડાવી લીધા જમીનોના. અને આખા ગુજરાતના તમામ જેને જમીનના માલિકો છે, તમામ જ્ઞાતિ, એ બધાની જમીનની હાથ બારમાં લોચા થઈ ગયા. કોકની જમીન વધી ગઈ, કોકની જમીન ઘટી ગઈ, કોકની જમીનનો આકાર બદલાઈ ગયો, કોકનું ક્ષેત્રફળ નાનું મોટું થયું, કોકના શેઢા બદલાણા. હજારો ખેડૂતો છેલ્લા 10 વર્ષથી ડીઆઈએલઆર, પ્રાંત, કલેક્ટર, અહીંયા ત્યાં રીસર્વે વાળા, સર્વે વાળા પાસે ધક્કા ખાય છે. કશું જ થતું નથી. લોકો હેરાન છે. એ જમીન માપણી હું જયારે સરકારી નોકરીમાં હતો ત્યારે આવી. મેં જોયું કે આ તો ખોટું છે. આ તો આવી રીતે ખેડૂતો સાથે અન્યાય ન થવો જોઈએ. ખેડૂતોની, ગામડાના માણસોની ઉપાધિ ઓછી નથી કે આ વળી એક નવી ઉપાધિ નાખે, પણ કોઈ આપણી વાત સાંભળે નહીં. આપણે રહ્યા નાના માણસ. મેં તો ઈ નોકરી મૂકી દીધી. મેં કીધું ભાઈ તેલ લેવા ગયું તારી નોકરી હાલ, હવે હું કઈક સંઘર્ષનો રસ્તો પકડું. 2017ના વર્ષમાં મેં નક્કી કર્યું કે હું જાહેર જીવનમાં જઈશ. ભગવાને મને જે બળ, બુદ્ધિ અને આવડત આપી છે એનો ઉપયોગ હું લોકોના ભલા માટે કરીશ. સરકારી નોકરી લાંબો સમય કરી એટલે મને ઘણું બધું આવડવા માંડ્યું. અરજી લખતા, બોલતા, અવાજ ઉઠાવતા, ફાઇલો ચેક કરતા, કઈ ફાઇલ ક્યાંથી ક્યાં જાય, કયા સાહેબે શું કરવું, કેમ કરવું, બધી ખબર પડતી હતી. એટલે મેં એ જ્ઞાનનો ઉપયોગ, એ આવડતનો ઉપયોગ લોકો માટે કરવાનું વિચાર્યું. અને 2017ની સાલથી ફૂલ ટાઈમ જાહેર જીવનની અંદર હું જોડાઈ ગયો. તે દિવસે મને એ નહોતી ખબર કે હું ક્યાં જઈશ, મારી હારે કોણ આવશે, સફળ થાઈશ કે નહીં થાવ, કોણ મદદ કરશે, કેવી રીતે થશે, કોઈ વસ્તુની મને સમજણ નહોતી કે માહિતી નહોતી. પણ મનમાં એક વાત ખટકી ગઈ હતી કે આપણા જેવા ગામડાના માણસોને આ લોકો કેમ કઈ ગણતા નથી. આપણે શું ગામડામાં જઈને એટલે ગુનેગાર છીએ? ગામડાના માણસને કેમ કોઈ ભાવ નથી પૂછતું? એ વાત મને મનમાં ખટકી ગઈ અને હું જાહેર જીવનમાં આવ્યો. અને તે દિવસે મેં નક્કી કર્યું હતું
કે હું આવ્યો છું જાહેર જીવનમાં, પણ પાછું પગલું ક્યારેય ભરવાનું નથી, હવે આગળ જ પગલું ભરવાનું છે દોસ્તો. હું આજે કાથરોટા ગામમાં ગર્વ સાથે કહી શકું કે ગુજરાતમાં મોટી મોટી તોપ કહેવાતા હોય એવા લોકોએ પાર્ટી બદલી નાખી, પણ મેં આજ દિવસ સુધી પાર્ટી કે મારો વિચાર કે મારો રસ્તો નથી બદલ્યો દોસ્તો. હું ચૂંટણી હારી ગયો, વિધાનસભાની ચૂંટણીમાં 2022માં હું ઊભો હતો. ભૂપતભાઈ જેવા માણસો જીતી ગયા, હું હારી ગયો, પણ હું હિંમત નો હાર્યો, હું તાકાતથી લડતો રહ્યો. ત્યારે ફરીથી આ બીજું ટાણું આવ્યું છે કે હું તમારી પાસે આશીર્વાદ માંગુ છું. અને 2017 થી આજ દિવસ સુધી મેં કોઈ અમીર બની જવાની કોશિશ નથી કરી. પૈસાવાળા જ બનવું હતું તો હું રાઇટરમાં પડ્યો રહેતો, આ 14 વર્ષ પડ્યો રહેતો તો ફોજદારી થઈ ગયો હતો તો મોટો પાવડો મારી એકતો. મેં એ ધંધો નથી કર્યો. જેટલું થાય એટલું નાના માણસનું, ગરીબ માણસનું, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય આપણી પાસે આવે અને આપણાથી જે થાય એ મદદ કરવામાં મેં ક્યારેય પાછું પગલું નથી ભર્યું. એવું નથી કે ભાઈ મેં મદદ કરીને બધા સુખી થઈ ગયા. કોઈને હારો રસ્તો બતાવી શકીએ ને તો આંગળી ચીંધવાનું કામમાં પાછી પાની નથી કરી મેં. અને એટલે હજારો લોકોના આશીર્વાદ મને મળ્યા. રાજકારણમાં એવી પ્રથા છે, આ બધા વડીલોને ખબર હશે કે મોટા નેતાના ટાંટિયા ન પકડો ને ત્યાં સુધી તમે રાજકારણમાં ઉપર ન આવો. એ પ્રથા છે, ગોડફાધર હોવો જોઈએ. એવી બધી કહેવતો પડી ગઈ કે રાજકારણમાં તમારો ગોડફાધર હોવો જોઈએ. અમારા કોઈ ગોડફાધર નથી. અમે અમારી જિંદગીમાં રાજનીતિમાં ઉપર આવવા માટે કોઈનો ટાંટિયો નથી પકડ્યો, કોઈની સાલ નથી પકડી. જનતાનો હાથ પકડ્યો છે, જનતાનું બાવડું પકડ્યું છે, જ્યાં મદદ થાય ને મદદ કરી છે. એટલે જનતાના આશીર્વાદથી મને આજે નેતા બનવાની તક મળી છે. અમને કોઈએ બાવડું પકડીને તાણીને રાજકારણમાં મોટા નથી કર્યા, કોઈ નહીં ગુજરાતમાં. અમે તો નાના માણસનો હાથ ઝાલવાની કોશિશ કરી. બાપા તારું રાશન કાર્ડનું કામ અટવાય છે, હાલ મામલતદાર ઓફિસ હારે આવું. જીબી વાળો ધક્કા ખવડાવે છે, હાલો આપણે બે આંટો મારી આવે. પોલીસ વાળો શું કે છે, પૈસા માગે છે, હાલ મારી ગાડીમાં બે જ આપણે બે જ આવી. મેં ઈ કામ 10 વર્ષ કર્યું ત્યારે આજે લોકોનો પ્રેમ મને મળે છે. હું અહીંયા નહોતો રહેતો એટલે મેં અહીં નહીં કર્યું હોય, સ્વાભાવિક વાત છે, પણ હું જ્યાં રહેતો હતો ત્યાં મેં આ કામ કર્યું. લોકોનો પ્રેમ મેળવ્યો, આશીર્વાદ મેળવ્યો. મેં પૈસા કમાવામાં નહીં, માણસ કમાવામાં મારો સમય આપ્યો છે દોસ્તો. અને આજ ગામડે ગામડે લોકો હામૈયું કરે, સ્વાગત કરે. કોઈ એક પાવલીનો ખર્ચો કર્યા વગર આખું ગામ આવે છે. ઈ પ્રેમ છે, અને ઈ પ્રેમ કરોડો રૂપિયા દેતાય ન મળે દોસ્તો. આ રાજકારણનો અમારો ઇતિહાસ છે, આ મારો ભૂતકાળ છે રાજકારણનો. હું તમારી જેવા સામાન્ય ગામડાના કુટુંબમાંથી આવતો માણસ છું. અને અહીંયા હું કામ આવ્યો છું કે અમને કોઈ વાત ખટકી ગઈ છે એટલે તો અહીંયા આવ્યા છે. નહીં તો નોકરી કરતા રહેતા ને પૈસા બનાવતા રહેતા અને એને અમદાવાદ રાજકોટમાં જ્યાં નોકરી હોય ને એકાદું મકાન હારું લઈ લેતા ને મજા કરતા ને ઘરની બહાર ગેટ ઉપર ઓલું વાદળી ને લાલ કલરનું પાટિયું મારતા, ગુજરાત પોલીસ ગોપાલભાઈ ઇટાલિયા. તો ક્યાં કોઈ કઈ કહેવાનું હતું? અને રિટાયર્ડ થઈ જાય તો આગળ એક્સ લખી નાખતા. અને અમારા છોકરા લાઈન બોયની જેમ ગમે ના આટા ઢેલા માર્યા કરતા. મેં એ ધંધો નથી કર્યો દોસ્તો. હું મારા વખાણ નથી કરતો, પણ સંઘર્ષની વાત તમને કહું છું. જેવા તમે છો ને એવો હું છું. એટલે મને એવો વિશ્વાસ છે કે હું તમારી વેદના સમજી શકીશ અને એ વેદના વિધાનસભા સુધી હું પહોંચાડી શકીશ દોસ્તો. અને એટલે મારે તમારા પ્રેમની જરૂર છે. એ તો મોટા મોટા માણસો છે, એમને તો તામજામ મોટો, માણસો મોટા, પાર્ટી મોટી, એની વાતોય મોટી મોટી. ભાજપ વાળાના ભાષણો જોજો, કોઈ પણ ભાજપનો મોટો નેતા ભાષણ કરતો હોય એનું ભાષણ સાંભળજો, એમાં નાની વાત ક્યારેય નહીં આવે. કોઈ વિધવા બેન દીકરીને વિધવા સહાયનું કેવી રીતે ફોર્મ ભરી દેવું, કોઈ ગામનો નાનો રોડ કેમ બનાવી દેવો, ગામમાં બસ ન આવતી હોય તો ક્યારે આવશે, એવી નાની નાની સમસ્યા ઉપર કોઈ ચર્ચા ભાજપ વાળા નહીં કરે. એની વાતો કેવી હોય કે આપણા સાહેબે 2000 કરોડ રૂપિયાની યોજના બનાવી. આવડી મોટી વાત. વિસાવદરના વિકાસ માટે 100 કરોડની ફાળવણી, ગરીબોના વિકાસ માટે ગરીબ કલ્યાણ યોજના. નાની વાત તો એની પાસે હશે જ નહીં. જ્યારે આપણી તો પીડા જ નાની છે ભાઈ. 2 કિલો ઘઉં આપતો તુંય છૂટો ને હુંય છૂટો, મૂકને 2000 કરોડની યોજના. પણ એના મોઢે ક્યારેય આપણી વાત નહીં હોય. મોટી મોટી વાત કે ભારત દેશનો દુનિયામાં ડંકો વાગી ગયો. અહીંયા અમે પંખે લટકી જવાની તૈયારીમાં છે. એનું હું આ ખેડૂત હવે ટીંગાઈ જવાની તૈયારીમાં છે. દર વર્ષે માવઠા આવે, અતિવૃષ્ટિ મળતી નથી. ડંકો વાગે કે ન વાગે, અમારો મૃત્યુ ઘંટ વાગી ગયો છે. પણ કોણ સાંભળે? એ તો મોટા માણસોની પાર્ટી,
મોટા મોટા નેતા, નાનું તો એને ગમતુંય નથી. દોસ્તો, હું તમને એટલી જ વિનંતી કરી રહ્યો છું કે અમને તક આપો, અમને એક વખત મોકો આપો, ઝાડુનું નિશાન દબાવો. મને તો 1 નંબરનું બટન આપ્યું છે. ઈ ચૂંટણી પંચ વાળા, આ ભલે ઝંડીઓ લગાવવા વાળા સાંભળી લે, એ ઝંડીઓ લગાવો છો પણ નથી એમાં કઈ દમ. કેમ કે આ ચૂંટણી પંચ વાળા મેં નક્કી નથી કર્યું. 5 તારીખે ચૂંટણી પંચના અધિકારીઓ વિસાવદરમાં આવ્યા હતા. તે દિવસે નક્કી કરવાનો દિવસ હતો કે કયા ઉમેદવારને કયો નંબર આવશે. સરકાર ભાજપની છે, હું કહું એમ થોડા કરે. તોય એને હું નક્કી કર્યું કે 1 નંબરનું કામ કરે એવા 1 નંબરના માણસને 1 નંબર ફાળ્યો, અને 2 નંબરનું કામ કરનારા 2 નંબરિયાને 2 નંબર ફાળ્યો. અને બાકીનાનું તો ક્યાં વાતય કરવા જેવી છે. હે? પણ ઈ ચૂંટણી પંચ વાળાએ નક્કી કર્યું, મારા કહેવાય નથી કર્યું. ચૂંટણી પંચ વાળાએ જો 2 નંબરિયાને ઓળખી ગયા હોય તો ઝંડી વાળાને વિનંતી છે કે ઓણના વર આ ઝંડી મૂકો ને હાવણો પકડો. કઈ આ 2 નંબર. તમે દોસ્તો વિચાર કરો કે સહકારી મંડળીમાં કેવડું મોટું કૌભાંડ થયું. આજના છાપામાં આવ્યું છે, ખ્યાલ છે બધાને? વાંદરવડ ગામમાં હું ગઈકાલે ગયો હતો. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ છે. 2020માં એ ચેરમેન બન્યા બેંકના. બોગસ મંડળીઓ ઊભી કરીને 60 જેટલી નકલી બોગસ કાગળ ઉપરની મંડળી ઊભી કરી. એક ગામની અંદર 20 મંડળી ઊભી કરી. મારી પાસેની વિગત આવી છે હમણાં.